મેઘા, મેઘા ઉઠી કે નહીં? મેઘા, મેઘા, આમ ઘડિયાળમાં તો જો તું, સવારના 9 વાગી ગયા છે. હું સવારથી બધું ઘરનું કામ કરું છું અને મહારાણી અહીંયા પાડાની જેમ પડા પડા ઊંઘે છે. આ કે તારા બાપનું ઘર નથી? બસ ભાભી, તમે તો બોલે જ જાવ છો. જો આ ઘર મારા બાપનું ના હોય ને તો તમારા બાપનું પણ નથી. મને તો ખબર જ છે કે આ ઘર કઈ મારા બાપનું નથી, એટલે તો સવારમાં વહેલી ઉઠીને ઘરના બધા કામ કરું છું. હા તો કરો ને, તમને ઠીક લાગે ને એમ કરો. બાકી હા, હું મારી મરજીની માલિક છું. મને જેમ ઠીક લાગશે એમ હું કરીશ. આ બધા છે ને તારા રોજ રોજનું નાટક છે. નાટક? ભાભી, મારો ઘરવાળો અમેરિકામાં રહે છે. આપણે અહીંયા રાત પડે ને ત્યારે તે દિવસ પડે. એમાં મારો શું વાંક છે? રાત્રે લેટ કોલ આવે તો મારે વાત પણ નહીં કરવાની. હા તો કર ને વાત, પણ સવારે ઉઠવાની તેવડ પણ હોવી જોઈએ. એ તો એકલા રહો ને તો ખબર પડે. અને સાચું કહું ભાભી, મને તો એમ થાય છે ને કે તમને મારાથી જલન થાય છે. જલન? અને એ પણ તારાથી? મને વળી શેની તારાથી જલન થવાની? આ મારો વર અમેરિકામાં રહે છે, મલ્ટીનેશનલ કંપનીમાં કમાય છે, ડોલરમાં રૂપિયા આવે છે. એની જલન બીજા શેની? મેઘા, મને તારાથી જલન નથી થતી, પણ તારા પર દયા આવે છે કે તું તો લગ્ન પછી પણ કુંવારાની જેમ જ રહે છે. તને શું ખબર પડે કે પતિનો સાથ કેવો હોય, એનો પ્રેમ કેવો હોય? હા, ડોલરને શું ધોઈને પીવા છે? ये अंगूर तो खट्टे हैं. આ કહેવત તો સાંભળી જશે ને ભાભી. આમાં એવું છે ને, પોતાના વરથી તો કઈ થતું નથી અને પાછા મને સલાહ આપે છે. બસ હો, હવે તું કઈક વધારે પડતું બોલી રહી છે. હા તો તમને સાંભળવાનો શોખ હતો ને, તમે મારા રૂમમાં આવ્યા છો, હું તમારી પાસે નહોતી આવી. હવે ફટાફટ ઊભી થા ને ઘરના કામ કર. ચાલ. એ હું નથી કરવાની. કરવા હોય તો કરો, નહીં તો કાઈ નહીં. રેડી થઈ ગયો દીકરા? હા, બસ જો તમારી બહુ ટિફિન આપે ને એટલે જાઓ. રીના, હવે કેટલી વાર છે? ટિફિન લાવ મારું જલ્દી. આ ટિફિન બનાવવામાં થોડી ઉતાવળ રાખો. આજકાલ બહુ લેટ થાય છે. આ સવારમાં મારે બોસનું લેક્ચર સાંભળવું પડે છે. મારે 2 જ હાથ છે અને એટલી બધી ઉતાવળ હોય ને તો બહાર જમી લેવાનું. કેમ દીકરા આટલી બધી ગુસ્સામાં છે? કઈ થયું છે? તારી તબિયત તો સારી છે ને? મારી તબિયત તો સારી જ છે, પણ મગજ ખરાબ થઈ ગયું છે આ મેઘાના લીધે. વળી પાછું શું થયું? મેઘાએ શું કર્યું? અરે એ નાના છે અને એને નાની બેનની જેમ જતું કરતા શીખ ને. જતું થાય જેટલું થતું હોય ને એટલું. કોઈ માણસથી દિવસમાં 10 વાર જતું ના થાય. હું પણ માણસ છું ને, સવારે 6 વાગે ઉઠીને બધા ઘરના કામ કરું છું અને એ મહારાણી 9 વાગે પણ બેડરૂમમાં જ હોય છે. અરે તો પણ એને ઉઠાડ ને. તમને શું લાગે છે મેં કઈ નહીં કર્યું હોય? પણ સવારમાં દિવસ બગડી જાય ને એવા જવાબ આપે છે અને વળે પાછી મને કહે છે કે આ કઈ તમારા બાપનું ઘર નથી કે મારા પર હુકમ ચલાવો છો. હવે તમે જ કહો કે મેં એને 9 વાગે જગાડી, એમાં હુકમ કરવાની ક્યાં વાત આવી? સાંભળ, અત્યારે મારે લેટ થાય છે. આપણે નિરાતે પછી વાત કરીએ. હા બેટા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ છો પપ્પા? તને જોઈ લીધી એટલે હવે મજામાં છું, પણ મને અહીંયા કેમ બોલાવ્યો મળવા? તો શું કરું પપ્પા, આ ઘરે પેલી ડોશી અને મારી જેઠાણી 5 મિનિટ શાંતિથી બેસવા દે એમ નથી, એટલા માટે અહીંયા બોલાવ્યા. હા તો ઘરે આવી જવાય ને. ઘરે આવું અને પછી શું? આ મારી જેઠાણીને ખબર પડે ને એટલે આખા ઘરમાં મહાભારત. સાચું કહું ને પપ્પા, તો મારી જેઠાણી છે ને એ માણસ છે જ નહીં, નાગણ છે, નાગણ. 24 કલાક ફેણ ચડાવીને જ બેઠી હોય બસ. એ નાગણ હોય તો હું સપેરો છું, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તને દુખી નહીં થવા દઉં. પપ્પા, હું દુખી થાવ એમ પણ નથી. હું પણ તમારી દીકરી છું.
ઈંટનો જવાબ પથ્થરથી દેતા મને બહુ સારી રીતે આવડે છે. હવે બરાબર. મારી દીકરીના મોઢે તો ઢીલી વાત શોભે જ નહીં. જેઠાણી હોય કે પછી સાસુ, એને તો દબાવીને જ રાખજે. અને તારા ઘરમાં તારા જેઠ કરતાં તો તારો ઘરવાળો વધારે પૈસા કમાય છે. તું કંઈ પણ કરીશ ને તો તને બધું માફ છે. તને તો ખબર છે ને કે કમાઉ દીકરો બધાને વાલો લાગે. પપ્પા, એટલે જ તો મેં આ નીતિન સાથે લગ્ન કર્યા ને. નહીં તો તમે જ મને કહો ને, આ ઇન્ડિયામાં મને છોકરાઓ નહોતા મળતા. પપ્પા, મારા સપનાઓ બહુ મોટા મોટા છે અને એ સપનાઓને પૂરા કરવા માટે બહુ વધારે પૈસાની જરૂર પડે મારે. હવે બધી વાતો અહીંયા ઉભા જ કરવાની છે. મને તો ભૂખ બહુ લાગી છે. હા પપ્પા, ભૂખ તો મને પણ બહુ લાગી છે. તો હવે શું કરશું? ચાલો કંઈક નજીકના કાફેમાં જઈએ, નાસ્તો કરીએ. હા પપ્પા, પણ બિલ તમે આપશો. મમ્મી, બતાવો તમારી દવા. હવે તમારી તબિયત કેમ છે? બહાર કરતાં તો સારું છે. તાવ નથી આવ્યો. અત્યારે તો તાવ નથી, પણ મમ્મી આજકાલ બહારનું વાતાવરણ જેવું છે કે આ તબિયત બગડતા વાર જ નથી લાગતી. મને બહાર કરતાં આ ઘરનું વાતાવરણ જ વધુ બીમાર કરે છે. એટલે હું રીના અને મેઘાની વાત કરું છું. એ બંનેના ઝઘડાના કારણે આ ઘરનું વાતાવરણ ઢોળાઈ ગયું છે અને એ જોઈને મારો જીવ બળે છે. મારી તબિયત પણ બગડતી જાય છે. હવે આમાં તો મને પણ કઈ સમજ નથી પડતી કે શું કહેવું. આપણે જો મેઘા બહુને કઈ કહીશું તો એટલે કે એક તો એ આ ઘરમાં એકલા રહે છે અને ઉપરથી નીતિનને થશે કે આપણે બધા મળીને મેઘા બહુને હેરાન કરીએ છીએ. હા, એ વાત પણ સાચી દીકરા. એ બંને દેરાણી જેઠાણીના ઝઘડામાં તમારા બંને ભાઈઓના સંબંધ બગડે એવું ન કરે. નીતિનને તારા પ્રત્યે કેટલી લાગણી છે. હા હો, જ્યારે એ અહીંયા આવે ને ત્યારે ભાઈ ભાઈ કહીને એની જીભ નથી થાકતી અને જ્યારે પણ એનો ફોન આવે ને ત્યારે એના શબ્દોમાં એ લાગણી દેખાય જ આવે છે. અને હવે એને કોઈ વાતનું દુઃખ થાય ને એવું હું કરવા નથી માંગતો. હવે તો આ મેઘાના વિઝા થઈ જાય અને એ અમેરિકા ચાલી જાય ને તો સારું. તમારે કઈ ખાવું છે? ખાવું તો કાંઈ નથી દીકરા, પણ થોડી રાત પીવી છે. તમે આરામ કરો, હું રીનાને કહું છું એ હમણાં રાબ બનાવીને આપી જાય. આરામ. સારું. હા, કોઈ ભૂરી મેમના ચક્કરમાં ના ફસાઈ જતા, નહીં તો મારે ત્યાં ધક્કો થશે. એમ તમને સીધા કરતા મને આવડે છે, જોઈ લેજો ત્યારે. ફોન મૂકો. એક્સક્યુઝ મી, ખબર નથી પડતી કે ફોનમાં વાત કરું છું એમ? ફોન મૂકી દે, મારે તારી સાથે વાત કરવી છે. નહીં મૂકું તો? ભાભી, તમારી હિંમત કેવી રીતે થઈ મારો ફોન કાપવાની? કારણ કે મારે તારી સાથે વાત કરવી છે. ઓકે? જલ્દી બોલો, મારે ફરી વખત ફોન કરવો પડશે. આ તારા ફોન બોલ છે ને તું પછી કરજે. પહેલા મમ્મી માટે રાબ બનાવ. ભાભી, મમ્મીએ મને નથી કીધું, તમને કીધું હશે. હા, મને કીધું છે, પણ મેં તને કીધું ને. હા, તમને કીધું હોય ને તો તમે બનાવો. હું કઈ તમારી નોકરાણી નથી. હા, તો હું પણ આ ઘરની કોઈ નોકરાણી નથી. અને તું તો કહેતી હતી ને કે નીતિનભાઈ તો રાત્રે જ ફોન કરે, તો અત્યારે શું છે? ભાભી, એ મારા હસબન્ડ છે. જ્યારે એવું બને કે રાત્રે ઊંઘ ના આવતી હોય તો શું એ મને ફોન પણ ના કરી શકે? હા, કરી શકે, બિલકુલ કરી શકે.
પણ તારે જો વાત કરવી હોય ને તો પહેલા મારી વાત સાંભળવી પડશે. હુકમ જા જા તું મને હુકમ કરવાવાળી કોણ છે? બેટા બોલવામાં ભાન રાખ. તે મારા પર હાથ પાડ્યો છે ને? હવે તને જોઈ લઈશ. હા મેઘા મેઘા હું આવી ગયો. અરે અંકલ તમે અચાનક બેસો ને. હું અહીં બેસવા નથી આવ્યો. મારી દીકરી મેઘા ક્યાં છે? બોલાવો એને. મેઘા અરે મેઘા બહુ આ બેગમાં શું છે? હું એને લેવા આવ્યો છું. પણ આમ અચાનક વાત શું છે? વાત એમ છે કે હું મારી દીકરીને લેવા આવ્યો છું. હું મારી દીકરીને આ ઘરમાં એક દિવસ પણ રહેવા નહીં દઉં. મમ્મી તમે શું કામ ઊભા થયા? આરામ કરો ને. આરામ કરવાનું તો મારા નસીબમાં જ નથી. વિરાય, શું થયું? એ પૂછો તમારી આ મોટી વહુને. એણે આજ મારી દીકરી પર હાથ ઉપાડ્યો છે. રીના આ વાત સાચી છે? હા મેં મેઘા પર હાથ ઉપાડ્યો. મેં મમ્મી માટે એને રાબ બનાવવા કહ્યું તો એણે મારી સાથે એટલું ખરાબ વર્તન કર્યું ને તો મારો હાથ ઉપાડવા માટે મજબૂર થઈ ગયું. અને મેઘા તમે આટલી વાતમાં તમારા પપ્પાને ફોન કરીને અહીં બોલાવી લીધા? અરે અમને વાત કરવી જરૂરી ના સમજ્યા? તમને શું વાત કરવાની હોય? તમે તો ભાભીનો જ પક્ષ લેવાના હોય ને. તમે અમને લોકોને સમજી જ નથી શક્યા. તમારા બંને વચ્ચે આટલી વાર ઝઘડા થયા પણ મેં કે મમ્મીએ તમને એક શબ્દ પણ કહ્યો છે? ના નથી કહ્યું. અમે તો હંમેશા તમને ખુશ જોવા જ માંગતા હતા. અમને ખબર છે કે પતિથી અલગ રહેવું અને આટલું દૂર રહેવું અને એ પણ સાસરિયામાં તે સહેલું નથી. આ વાત તમને પણ ખબર છે. તમે જેટલા રીના વહુને ખરાબ કહો છો, શું તમને લાગે છે કે એટલા ખરાબ છે? શું શરૂઆતમાં મેં તને મારી નાની બહેનની જેમ રાખવાની કોશિશ નહોતી કરી? પણ તને જ મારાથી પ્રોબ્લેમ હતો અને અત્યારે પણ મારાથી ભૂલમાં થપ્પડ મારી ગઈ એ બદલ હું માફી માંગુ છું. પણ તું ઘર છોડીને ના જા. એવું હોય ને તો હું જા ઘર છોડીને જતી રહીશ. ના ભાભી, દીકરા, આ તમારા આંસુ જ કહે છે કે તમારાથી ભૂલ થઈ ગઈ છે. અમારા મનમાં જે હોય ને એ બોલી નાખો. સોરી ભાભી. બાય. આઈ એમ સોરી. સાચું કહું ને તો મને તમારા લોકોને ઈર્ષ્યા થાય છે. જ્યારે હું તમને સાથે જોઉં ને ત્યારે પલ પલ મને એકલતાનો અહેસાસ થાય છે. બબ્બે વખત વિઝા માટે અપ્લાય કર્યું અને 2 વખત હું રિજેક્ટ થઈ ગઈ. આ વિઝા મળશે કે નહીં મને તો એ પણ ખબર નથી પડતી. અને આ જ બધા વિચારોના કારણે મારું દુઃખ ન રહ્યું, એ ગુસ્સામાં ફેરવાઈ ગયું. અને હું આ દુઃખને છુપાવવા માટે બધાની સાથે ખરાબ વર્તન કરવા માંડી. બધા પર મારો ગુસ્સો ઉતારવા માંડી. ખાસ કરીને ભાભી પર. ભાભી, આઈ એમ રિયલી સોરી. મેઘા, મને તો તારું દુઃખ ખબર જ છે અને અમે બધા તને સમજીએ જ છીએ. તું એમ વિચાર ને કે તું અહીંયા એકલી તો નથી ને. અમે બધા છીએ ને તારી સાથે. તારા પપ્પા પણ છે. જ્યાં સુધી તું અહીંયા છે ત્યાં સુધી અમારી બધાની સાથે રહેવાનો આનંદ લે ને. ભાભી, સોરી. હવે જો એક વાર પણ વધારે સોરી બોલી છે ને તો બીજી થપ્પડ મારીશ. ના